कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सा गणललिता विशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो भगवद गीता ओवरव्यू कोर्सना 8मा चैप्टर विभाग 8 13मो दिवस तमारा बधाનું स्वागत है। અત્યાર સુધી આપણે શું જોયું? આપણે શિવજીની સ્થિતિ જોઈ, શિવજી વિશે જાણ્યું, ભગવાન કૃષ્ણ પરમ આકર્ષક છે એ વિશે જાણ્યું, દેવી દેવતાઓ વિશે જાણ્યું, દેવી દેવતાઓ અને ભગવાનમાં શું અંતર છે તે પણ આપણે જાણ્યું। આજે આપણે જોઈશું જીવાત્મા। એકચ્યુઅલી દેવી દેવતા પણ જીવાત્મા જ કહેવાય, પણ એ દેવી દેવતાઓ છે જે જીવાત્માના પૂરતા પ્રમાણમાં પુણ્ય વિકસિત થાય તે લોકો દેવી દેવતા બની શકે। અને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ, એ લોકોના પુણ્ય ખતમ થઈ જાય, એ લોકો પાછા ધરતી પર અવતરિત થાય। તો આપણે બધા દેવતાઓની પોસ્ટ ભોગવી ચૂક્યા। અત્યારે યાદ હોય તો યાદ આવી જાય કે મેં દેવતા હતો અને આવું આવું કરતો હતો, તો અહીંયા 1 મિનિટ નહીં રહી શકીએ, બધું ગંધાવા માંડે। શું થવા માંડે? ગંધાવા માંડે। એટલે ભગવાન ભૂલાવી દે। જે આપણે આવતા સત્રમાં જોઈશું, પરમાત્મા આપણા હૃદયમાં રહે ને આપણને કેવી રીતના જીવડાવે। દરેક વસ્તુ એક નાના છોકરાને એની માં કરી આપે તેવી રીતે પરમાત્મા આપણા હૃદયમાં રહીને આપણી સાથે કરે। એ કૃષ્ણ ભગવાનનો વિસ્તાર છે, તે આવતા રવિવારે જોઈશું। આજે જીવાત્મા અને કૃષ્ણમાં અંતર શું છે તે જોઈશું। યસ્માત યસ્માક્ષર અતીતોહમ અક્ષરાદપી ચોતમઃ अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः। चूँकि मैं अक्षर तथा अक्षर दोनों प्रकार के जीवों से परे हूँ और चूँकि मैं सर्वश्रेष्ठ हूँ, अतएव मैं इस जगत में तथा वेदों में परम पुरुष के रूप में विख्यात हूँ। भगवद गीता 15.18। तो जीवात्मा और कृष्ण में अंतर। तो આપણે દરેક વસ્તુ બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ। जो बारीकाईથી अभ्यास न करिए, कोईपण वस्तुनी भूल रही जाए तो परिणाम बहुत खतरनाक आवी सके। शुं आवी सके? परिणाम बहुत खतरनाक आवी सके। एटले आपणे बधुं झीणवटभरो अभ्यास करी रह्या छीए। अत्यार सुधी आपणे अहींया आव्या ते पहेला खबर ज नहीं हती के आपणे आ शरीरमां बेसेला, शरीरथी अलग छीए, शरीरमां बेठेला जीवात्मा छीए, एवी खबर ज न हती। खबर हती? खबर हशे, धारो कि कोई पासेथी सांभळ्युं तो पण एक साक्षात्कार એટલે ખાલી हाँ મને ખબર છે હું શરીર નથી, જીવાત્મા છું, પછી કંઈ ખબર રિયલાઇઝેશન નથી, સાક્ષાત્કાર કંઈ નથી થયેલો આપણને કે વાસ્તવમાં હું શરીર નથી, આત્મા છું। ને હું બચપણથી યુવાની ને યુવાનથી અત્યાર સુધીમાં મેં કેટલા બધા શરીર બદલી નાખ્યા। એવી જ રીતે કરોડો જન્મમાં અલગ અલગ શરીરમાં હું રહ્યો છું, એવું આપણને ભાન નહીં હતું। તો અત્યાર લગીને આપણે એમ જ માનતા હતા ને મોટે ભાગના લોકો એમ જ સમજે છે હું આ શરીર છું। એ લોકો બોલે ભલે હું આત્મા છું, ભારતીય તો બોલશે કારણ કે સાંભળ્યું છે, પણ એને ખાલી બોલવા ખાતર બોલે છે, એનું જ્ઞાન નથી। તો એ ભૂલ ધારણા છે। तो एवी भूल में आपणे रहीए, नानी अमथी भूल जो करिए तो शुं थाय, आपणे एनुं परिणाम जोईए। नानी अमथी भूल, जो आ कागड़ियानो डूचो मारीने सगड़ी में नाख्यो हीटर में,
આ વિડીયો નથી કર્યો આ લોકોએ, ઓડિયો. આખી ઓફિસ એક અમથું કાગળિયું આમ કેઝ્યુઅલી નાખ્યું, નાની અમથી ભૂલ શું કરીએ કે આખી ઓફિસ તહસ નહસ કરી નાખી. એ રીતના નાની અમથી ભૂલ, હું આ શરીર નથી, હું આ શરીર છું, એવી માન્યતા આપણને કરોડો વર્ષ આ જગતમાં ફેરવ્યા કરશે. એટલે આપણે ઝીણવટભરી રીતે જોઈએ છીએ કે આપણે જીવાત્મા છીએ. તો આપણે પહેલાં આપણે એક આત્મા છીએ એ જાણવાના ફાયદા શું છે એ જોઈશું. આત્મા કે વ્યવહારિક લાભ, આત્મજ્ઞાન કે વ્યવહારિક લાભ. જ્યારે આપણને ખબર પડે કે આપણે આત્મા છીએ ત્યારે આપણામાં ઓટોમેટિક દૈવિક ગુણ ઉત્પન્ન થવા માંડે અને આસુરિક ગુણ જે આપણામાં હોય તે ધીમે ધીમે ભાગી જાય. જેમ કે જ્યારે આપણને ખબર નથી કે હું આત્મા છું, એવી જ્યારે ખબર નહીં હોય ત્યારે આપણે શું કરીએ, કંઈ પણ કોઈ પણ ભોગે મેળવવા માટે પ્રયત્ન કરીએ. આઈ ડોન્ટ કેર હુ થિંક્સ વોટ અબાઉટ મી. હું એ મને જેને જે કહેવું હોય તે કહે, મને જે ગમે તે વસ્તુ મળવી જોઈએ જ્યારે આપણે ખબર નથી ત્યારે. અને જ્યારે આપણે એ ખબર હોય કે હું આત્મા છું ત્યારે એ પણ સાથે નોલેજ હોય કે મારી દરેક ક્રિયાઓ મારું આગળનું ભવિષ્ય નક્કી કરે છે. હું અત્યારે જે કરું છું, ખાઉં છું, વિચારું છું, એનાથી મારું ભવિષ્ય નક્કી થશે. તો એ વિચારે મને ભગવાનને અને ભગવાનના જે પુત્રો છે એને પ્રેમ કરવા દે. અને જે પણ મારામાં દૂષણ છે, જે હું બધાને ગમે તેમ બોલું છું, ચીડવાઉં છું, મને ઈચ્છિત વસ્તુ મળે નહીં, તો મારા મનમાં જે ક્રોધ ઉત્પન્ન થાય છે એને હું ત્યાગ કરું. જ્યારે વ્યક્તિને ખબર પડે કે હું શરીર નથી, આત્મા છું, ત્યારે એનામાં ધીમે ધીમે આ ગુણ ડેવલપ થાય. યસ્યાસ્તિ ભક્તિર ભગવતી અકિંચના તત્રે સર્વે ગુણે સમાતે સુરા. ભાગવતનો શ્લોક છે. સુરા એટલે દેવતાઓ, એટલે જેનામાં ભગવાન પ્રત્યેની ભાવના જાગૃત થાય એટલે ગ્રેજ્યુઅલી જેમ આપણે ખાઈએ તો ભૂખ મટી જાય. ભૂખ મટે ને, ખાઈએ એટલે હારે ભૂખ મટે. સાથે સાથે શક્તિ ઉત્પન્ન થાય શરીરમાં અને સાથે સાથે તૃપ્તિ પણ મળતી જાય. આપણે સારું ખાવાનું મળ્યું હોય, બનાવ્યું હોય, પ્રેમથી રાંધ્યું હોય તો તૃપ્તિ પણ મળે. ત્રણેય વસ્તુ એક સાથે થવા માંડે. તેવી જ રીતે આ બધું ઓટોમેટિક થાય. આપણે કરવાનું શું છે? ખાવાનું છે. તેવી જ રીતે ભગવાનની જ્યારે આપણે વાસ્તવિક જ્ઞાનમાં આપણે સ્થિત થઈએ તો ઓટોમેટિક આ બધા ગુણ ઉત્પન્ન થવા માંડે. અત્યારે આપણે ખાલી જ્ઞાન તરીકે જાણીએ છીએ, આપણામાં ડેવલપ નથી થયું, આપણે સાક્ષાત્કાર નથી કે હું શરીર નથી, આત્મા છું. જ્યારે આપણે જાણીએ કે હું આત્મા નથી, શરીર નથી, આત્મા છું, ત્યારે બીજો ફાયદો શું થાય કે આપણે બધા શોક કરવાનું શરૂ કરીએ. શોક, ભ્રમિત અવસ્થા અને ડરથી મુક્ત થઈએ ગ્રેજ્યુઅલી. ઘણી વખત વિદ્યાર્થી બહુ પ્રયત્ન કરે અને ફેલ થાય. એક વખત ફેલ થાય, બે વખત ફેલ થાય, ત્રણ વખત ફેલ થાય, ચાર વખત ફેલ થાય. પછી એને થાય કે હું ભણવાનું છોડી દઉં તો પપ્પા ભણવાનું છોડવા દેશે નહીં. અને પછી એ વિચારે કે હું આત્મહત્યા કરી લેવાની કરતાં મરી જાઉં. પણ જો એને ખબર હોય કે હું આત્મા છું તો એ કરશે કે આ જીવન છે એ ભગવાનને પામવા માટે આપ્યું છે. તો એ શું કહેશે, નહીં, જે મારા માટે જે થવાનું હશે તે થશે, મને મારો પ્રયત્ન કરવા દે. તો એ બધા શોક, બધો મોહ, શોક, પછી ડર, પછી ભ્રમિત અવસ્થામાંથી મુક્ત થાય છે. અને આખા જગતનું બ્રધરહુડ એટલે શું કહેવાય એને, ભાઈચારો, આખા જગત વિશે ભાઈચારો ડેવલપ થાય છે જ્યારે ખબર પડે છે કે હું આત્મા છું. ત્યારે અત્યારે શું છે આપણામાં, આપણે અત્યારે વિભાજન કેમ છે? કારણ કે પેલો ધોળિયો છે, આ કાળિયો છે.
શરીરની ઓળખાણ છે આ, એને ઓળખાણ આત્માની નથી. આ ઇન્ડિયન છે, પાકિસ્તાની છે, આ મુસ્લિમ છે, આ હિન્દુ છે, આ અમીર છે, આ લોકો અમીર વર્ગના છે, આ ગરીબ વર્ગના છે, આ ઉચ્ચ વર્ગના ભણેલા ગણેલા છે, આ નિમ્ન કોટીના ભણેલા ગણેલા છે, આ બહુ સુંદર લોકો છે, આ બહુ બધા એકદમ ખરાબ દેખાતા લોકો છે. એના લીધે વિભાગ પડે છે. આ બધા વિભાગ શેના લીધે પડે છે? શરીરની ઓળખાણ. અત્યારે તમે જુઓ, આપણે ભારતીય પણ એમ કહીએ કે અમે ભારતીય છીએ, હું શરીર નથી, આત્મા છે. તને ખબર નથી કે આ શરીરમાંથી મૃત્યુ પામ્યા પછી પાકિસ્તાનમાં જન્મીએ કે ખ્યાલ આવે ને? તો અત્યારે આ છે ને, પેલી જ્ઞાતિને બતાવી દેવું, પેલા લોકોને બતાવી દેવું, પેલી કોમને બતાવી દેવું, એવું ચાલ્યા કરે કે નહીં? બધા પ્રોબ્લેમ, મોટે ભાગના પ્રોબ્લેમ અત્યારે આના લીધે છે, મારામારી ને બધા આંદોલનો. પણ જ્યારે એ જાણે કે આત્મા છે ત્યારે એ વિચારે છે કે આ શરીરનો ઉપયોગ ભગવાન માટે કરવાનો છે. અને એ પછી ભલે જાણતા હોય કે એના પૂર્વમાં જે પણ લોકોએ કર્યું હોય, પણ હવે તો એ લોકો કદાચ અત્યારે હું જેને મારવા જાઉં એ જ જ્ઞાતિમાં હશે. જે જ્ઞાતિના લોકોને માર ખાધો છે એને બચાવવા માટે હું જેને સામેવાળાને મારી રહ્યો છું. કારણ કે શું થાય, આપણે જોયું, યમ યમ વાપી સ્મરણ ભાવમ તજે અંતે કલેવરમ ય પ્રયાતિ સમદ ભાવમ નાસ્તિ અત્ર સંશયમ. મૃત્યુ સમયે જેવી જેવી તમારી મનમાં ભાવના હોય એવું બીજું શરીર બની જાય. પાકિસ્તાનવાળાને બતાવી દેવું છે, પાકિસ્તાનવાળાને બતાવી દેવું છે, તો એમાં મૃત્યુ આવી જાય તો પાકિસ્તાનમાં જન્મ થઈ જાય. મુસ્લિમોને બતાવી જોઈએ, મુસ્લિમોને બતાવવું છે, મુસ્લિમોને બતાવવું છે, અને મુસ્લિમમાં જન્મ થઈ જાય. પછી હિન્દુની રક્ષણ માટે લડતો હોય તે હવે હિન્દુને મારવા માટે લડવા માંડે. જેના માટે રક્ષણ માટે લડતો હોય તેને જ મારવા માટે લડે, જ્યારે આત્માનું જ્ઞાન ન હોય તો. પણ આત્માનું જ્ઞાન હોય તો આ બધું ભૂલી જાય છે. જો આમાં કોઈ જર્મન છે, કોઈ જ્યુસ છે, કોઈ સફેદ છે, કોઈ કાળા છે, બધા નૃત્ય કરી રહ્યા છે. એ બધા નૃત્ય કરી રહ્યા છે. અને અહીંયા શરીરને ઓળખાણને લીધે બધા અંદર અંદર મારામારી કરી રહ્યા છે. તો આ આત્માનો જ્ઞાનનો અભાવ છે. એના લીધે જીવનનો અભિગમ હંમેશા હકારાત્મક થઈ જશે. જ્યારે આપણે આપણને મનમાં ઘણી વખત વિચાર આવે કે આ જગત આખું સ્વાર્થી છે, કોઈ મને સહકાર નથી આપતો, મને બધા સાઈડ પર ફેંકી દીધો છે, હવે મારું શું થશે? હવે મારે કડક શબ્દથી કામ લેવું પડે જેથી કરીને લોકો મને ગણતા થાય. આઈ થિંક આઈ ઓલ્સો શુડ લર્ન ટુ બીકમ સેલ્ફિશ. મારે સ્વાર્થી બનવું જોઈએ, મારે હાર્શ એન્ડ એરોગન્ટ, મારે એકદમ કડક અને ઘમંડી બનવું જોઈએ, તો જ હું જીવી શકીશ, નકર જીવી શકીશ નહીં. કેમ? કારણ કે એને આત્માનું જ્ઞાન નથી. એને એ ખબર નથી કે મને એ જ પ્રાપ્ત થવાનું છે જે ભગવાન પ્રોવાઈડ કરે છે. જ્યારે આત્માનું જ્ઞાન હોય ત્યારે લોકોનું એનું સુખ શાંતિ તરફની પ્રગતિ અને ચિંતન વધી જશે. જ્યારે એને ખબર પડે છે કે હમણાં ચિંતાઓ હોય કે હું આ છું, હું કદરૂપો છું, હું ભણેલો નથી, મારી પાસે કોઈ ટેલેન્ટ નથી, હું ગરીબ કુટુંબમાંથી આવું છું, આઈ ડોન્ટ નો વેધર આઈ વિલ અર્ન માય ડિગ્રી, હું પાસ થઈશ અને હું એન્જિનિયર બનીશ એ પણ મને હજી વિશ્વાસ નથી, અને મારામાં કોઈ હીરો જેવા શૌર્ય જેવા ગુણ નથી. તો એને એવામાં જેને આત્માના જ્ઞાન નથી એને આવા વિચાર આવી શકે. પણ જેને આત્માનું જ્ઞાન છે તો એ વિચારે કે હું આ શરીર નથી, હું એક શુદ્ધ જીવાત્મા છું, એ ભગવાનનો પુત્ર છું, ઓરિજિનલી મૂળ રીતે હું શુદ્ધ આત્મા છું અને પૂર્ણ શક્તિથી અને પૂર્ણ માત્રામાં શક્તિ ભરેલી છે. પણ એ ખાલી અત્યારે દબાયેલી છે. તો જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે એ રીતના સંતુષ્ટ થઈ જાય ને શાંતિ અનુભવે. અને જ્યારે એને આત્માનું જ્ઞાન નથી હોતું ત્યારે જે પણ કમાશે તે પોતાની માટે વાપરશે, ખર્ચ કરશે. જે પણ હોય,
હું આ કરી નાખું, તે કરી નાખું, અહીંયા ફરવા જાઓ, ત્યાં ફરવા જાઓ, બધા લોકો દોડી રહ્યા છે પોતાના માટે ખર્ચીને. અને આને શું કહેવાય? ઇન્દ્રિય ઉપભોગ કહેવાય. ને જેટલા પ્રમાણમાં ઇન્દ્રિય ઉપભોગ એટલા પ્રમાણમાં સજા. જ્યારે આપણને આત્માનું જ્ઞાન હશે તો આપણે શું કરશું કે આપણે ભગવાન વિશે આ લોકો જાણતા નથી, લોકો ભગવાન વિશે જાણતા થશે તો સુખી થશે, ભગવાનને જાણતા નથી એટલે દુઃખી છે. ગમે એટલા રૂપિયા હોય તો પણ લોકો દુઃખી છે, તો એને ભગવાન વિશે જ્ઞાન થવું જોઈએ. તો એ ભગવાન વિશે જ્ઞાન થાય એના માટે ખર્ચ કરશે. જે પણ એની પાસે સંસાધન છે એનો ઉપયોગ એ ભગવાનની મહિમા ફેલાવવામાં કરશે. તો આત્માનું જ્ઞાનથી આ 6 પ્રકારના ફાયદા છે. આત્મા કે વિશિષ્ટ ગુણ શું છે? आत्मा व्यक्तिगत है। भगवद गीता 2.12 ना तु एवा हम जातु नासम न त्वं नेमे जनाधिपः न चैव भविष्यामः सर्वे वयमतः परम। आ श्लोक है। एमां एम कहे छे के आपणे विचारीए छीए कि आत्मा एटले दूर गैरधारणाओं है ते जोईशुं एटले आपणे खबर पड़शे कि लोको शुं गैरधारणाओं तरफ। तो आत्मा व्यक्तिगत है एटले शुं कि पोतानुं एक व्यक्तित्व है। दरेक व्यक्तिनुं पोतानुं एक व्यक्तित्व है। आ प्रियांकनुं एक व्यक्तित्व है। तमारुं नाम शुं? मितेशभाईनुं एक व्यक्तित्व है। व्यक्तित्व एटले शुं? मने आ गमे, मने आ न गमे, एक अंदर लागणीओ, भावनाओ, ए बधुं पोतपोतानुं बधा अहींया बेसेला छे ए बधानुं अलग अलग है। बधा कॉमन नहीं। कोईने कारेलानुं शाक भावे, कोईने बटेकानुं शाक भावे, कोईने पनीरनुं शाक भावे, कोईने चाइनीज भावे, कोईने पंजाबी भावे। तो ये व्यक्तिगतता छे आपणामां। तो आपणे ए आत्मा व्यक्तिगतता कायम रही है। एवुं नथी कि कोईनी अंदर भળી जशे अने नाश थई जशे। आज आ खावानुं गमे छे, रमवानुं गमे छे, भगवानना धाममां जशे त्यारे पण आपणुं व्यक्तित्व रहेशे। आत्मा सनातन। आत्मा एवुं नहोतुं के क्यारेय एने बनाववामां आव्यो कि क्यारेय एने नाश थाय। ए कायम माटे छे। आत्मा अविनाशी है। के शू श्लोक है एनो? नैनम छिंदंती शस्त्राणी नैनम दहती पावक न चैनम क्लेदयंती आपो न शोष्यति मारुतः। के एनो कदी कोई नाश न करी सके। आ माइक नो कोई नाश करिए के? करिए के ने? अठवाड़ो मारे तोड़ी नाखे तो माइक नाश थई गयो। लैपटॉप ने नाश करिए के? दरेक वस्तुनो नाश थाय। आ शर्टनो नाश थाय, कोई हळगावी दे तो बળી जाए, राख थई जाए, शर्ट गायब थई जाए। पण आत्मा जे छे ए अविनाशी छे। एनो कदी कोई बाળી नहीं सके, कोई भीजवी नहीं सके, कोई सूकवी नहीं सके, कोई एनो पाउडर नहीं करी सके, कंई ज नहीं करी सके। अविनाशी। आपणे आ जगतमां जे कंई जोईए ए बधी वस्तुनो नाश थाय, पण आ आत्मानो नाश थई सके नहीं। भगवद गीता 2.23। आत्मा चिन्मय है। 2.25 में दिव्य है। एटले चिन्मय एटले दिव्यनो मीनिंग आपणे घणी वखत जोयो हशे कि दिव्य एटले आ भौतिक जगतनी वस्तु है ये बधी पदार्थ जड़ पदार्थ है। ज्यारे आध्यात्मिक जगतनी जे कंई वस्तु है ये चिन्मय है, लिविंग है, एमां भावनाओं है। आत्मा अप्रमेय है एटले एने मापी न शकाय। बालग्रस सतभागस्य शतांश। बालनो अग्रनो बालनो आगळनो भाग लेवानो एटले काकड़ीनो आम करीने आम चीरी मारे ने एटले बालने आम करीने आम चीरी मारवानी। पछी ए जे चीरी पड़ेली होय ने एना 100 भाग करवाना। ए आगळनी चीरीना 100 भाग करवाना। पछी एमांथी एक भाग लेवानो एने एमांथी पाछा 100 भाग करवाना। एक भागना एटले आगळना भागना 10,000 भाग थया ने। तो ये 10,000 भाग में आत्मानी साइज है। श्वेताश्वतर उपनिषद में वर्णन थयुं छे। तो ये कोई मापी सके नहीं।
સાયન્ટિસ્ટ પણ અત્યારે માપી શકે એમ એની પાસે અત્યારે પેલું નથી ઇન્સ્ટ્રુમેન્ટ. આત્મા અજન્મા પુરાતન, આત્માનો કદી જન્મ થતો નથી, એ કાયમ છે. આત્મા અઘુલનશીલ, એટલે જેમ કે સાકરનો મોટો પથ્થર લઈ લઈએ તો બી એ ધીમે 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 ઓગળીને રેતી થઈને પાવડર થઈ જાય, અથવા એને સાકર લઈ લઈએ મોટી તો ધીમે 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 ઓગળીને મીઠું પાણી બની જાય. પણ આત્મા એવી રીતના કોઈ બી વસ્તુમાં પીગળી શકે નહીં ને પોતાનું અસ્તિત્વ ગુમાવશે નહીં, એનું અસ્તિત્વ કાયમ રહેશે. આત્મા અવ્યક્ત, આપણે જોઈ નહીં શકીએ. આત્મા છે એની અનુભવ આપણને થઈ શકીએ. જેમ કે મન, તો મનને આપણે જોઈ નહીં શકીએ, મન તો ભૌતિક છે, મન તો આ જગતની પેદાશ છે. તો મનને જોઈ નહીં શકતા, બુદ્ધિને જોઈ નહીં શકતા, એને અનુભવી શકાય. એવી રીતે આત્મા એનાથી પણ સૂક્ષ્મ છે. ગીતાના 3 અધ્યાયમાં વર્ણન છે કે ઇન્દ્રિયારી પરનું આહુ, ઇન્દ્રિયથી પર મન છે, મનથી પર શું છે? બુદ્ધિ છે, બુદ્ધિથી પર એટલે ઉપર શું છે? આત્મા, સૂક્ષ્મ એકદમ. તો ઇન્દ્રિયને જોઈ શકાય, મનને જોઈ નહીં શકાય, બુદ્ધિને જોઈ નહીં શકાય. એવી રીતના આત્મા અવ્યક્ત છે, આત્માને જોઈ શકાય નહીં. અવ્યય છે એટલે એની શક્તિ કદી નાશ નહીં પામતી, એટલે દિવ્ય. જેમ કે દિવ્ય એટલે વસ્તુ શું કહેવાય? એક ગ્લાસ પાણીનો લઈ લો તમે, એમાંથી અડધો ગ્લાસ બીજા ગ્લાસમાં રેડી દેવું ને પછી આ ગ્લાસ મૂકો તો આ ગ્લાસમાં કેટલું પાણી વધે? આ એક ગ્લાસ છે પાણીનો, આ ગ્લાસ ભરીને આખો ભરેલો છે, મોબાઈલ સ્વિચ ઓફ કે સાયલેન્ટ પર મૂકી દેવું. પહેલી વાર કોણ આવ્યું છે એમાં? પહેલી વાર આ પ્રોગ્રામમાં તમે પહેલી વાર છો, આવતા છો, ભૂલાઈ ગયેલું. તો આ ગ્લાસ છે પાણીનો ભરેલો, હવે એમાંથી હું આમ કરી આમ રેડી દેવું, અડધો ગ્લાસ બીજા ગ્લાસમાં ખાલી દે તો આમાં કેટલું પાણી રહેશે? આ ભૌતિક દ્રષ્ટિબિંદુ છે. શું છે? પાછો આમ કરીને આમ કરવું એટલે પાછો ભરાઈ જાય, એટલો એટલો જ રહે, એમાંથી પ્રમાણ ઓછું થાય નહીં, કદી પ્રમાણ ઓછું થાય નહીં. એને દિવ્ય વસ્તુ કહેવાય. શું કહેવાય? અવ્યયી, એમાંથી કદી કમ થશે નહીં. આપણે આધ્યાત્મિક જીવનમાં એવું જ છે, ભગવાન માટે આપણે જેટલું કરીએ એટલું ઓટોમેટિક એ દિવ્ય કાર્ય છે, એટલે આપણી પત્નીને એટલું ઓટોમેટિક પ્રાપ્ત થાય. ખબર છે તમને? ખબર છે કોઈને? નથી ખબર ને? તો જે પણ ભગવાન માટે ક્રિયા કરીએ એ દિવ્ય ક્રિયાઓ છે, આ જગતની ક્રિયા નથી. તો એ ક્રિયા જેટલી આપણે કરીએ એટલી જેની સાથે આપણે લાગણી હોય એને ઓટોમેટિક પહોંચે. સૌથી વધુ લાગણી ક્યાં હોય? પત્ની સાથે, અને પત્નીને કોની સાથે હોય? પતિ સાથે. તો એ બેઉને ઓટોમેટિક મળે. એકચ્યુઅલી પત્નીની ક્રિયાથી પતિને લાભ નહીં થતો, પત્નીએ મદદ કરવાની હોય પતિને કે કર દિવ્ય ક્રિયા કર, એટલે પત્ની એમ કરે, પ્રેરિત કરવાનું કામ છે. પત્નીનું કામ શું છે? પતિને પ્રેરિત કરવાનું દિવ્ય ક્રિયાઓ કરવા માટે. અને એ પતિ દિવ્ય ક્રિયા કરે એટલે પત્નીને ઓટોમેટિક લાભ થાય, ખાલી પ્રેરિત કરે એટલે. કેવી સિસ્ટમ છે ભગવાનની! અકલ્પનીય છે. એટલે આ આપણે આરો ગ્લાસ ખાલી કરીને પાછો ભરાઈ જાય, ખબર નહીં પડે. આ અકલ્પનીય છે. અકલ્પનીય છે ને, બાળી નહીં શકાય, ભીજવી નહીં શકાય, સૂકવી નહીં શકાય, ઓગાળી નહીં શકાય. આત્મા અખંડિત છે, એટલે એવું નથી કે એક ટુકડો એમાંથી અલગ કાઢી દેવાય. અવિકારી છે, એટલે વિકાર આવે, જેમ કે આપણે કોઈ વખત લૂલા લંગડા થઈ જઈએ, કોઈ વખત કંઈ રોગ થઈ જાય તો વિકાર આવી ગયો કહેવાય. તો એવું નથી કે એ આત્મા જે વસ્તુ છે, જેમ કે આમ આવડા સ્ટીલનો સ્ટેન્ડ છે, તો એને કાટ લાગીને બધું પોલું ધીમે 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 ખવાઈ જઈ શકે તો વિકાર આવી ગયો કહેવાય. ખ્યાલ ને? તો એવું નથી કે આત્મામાં ગમે ત્યાં વિકાર આવશે, એ એઝ ઇટ ઇઝ રહી છે.
એમાં કોઈ વિકાર આવતો નથી। આ આત્માના વિશિષ્ટ ગુણો છે। समाज में आत्मा और परमात्मा के बारे में गलत समझ। હવે પરમાત્મા વિશે આપણે ડિટેલમાં આવતા વખતથી જોઈશું 2 સત્રમાં, પણ અત્યારે આત્મા અને પરમાત્મા એટલે કે ભગવાનમાં શું તફાવત, કે પરમાત્મા શું છે? એ વિષ્ણુ છે, અને વિષ્ણુ કોણ છે? ભગવાન કૃષ્ણનો વિસ્તાર। આત્મા સો પરમાત્મા સાંભળીએ છીએ આપણે। आत्मा सो परमात्मा। मैं भी भगवान, आप भी भगवान। घणा लोगों पास आपणे सांभळ्युं हतुं, हूँ पण भगवान छुं, तू पण भगवान छो। भगवान ने चश्मा आवी जाय, भगवानना वाळ व्हाइट थई जाय, भगवान होस्पिटल में दाखल थई जाय, पछी पाछा तो बी कहे कि मैं भी भगवान, तुम भी भगवान। भगवान एटले परम नियंत्रक। શું છે? પરમ નિયંત્રક। એની આંખને નિયંત્રિત નહીં કરીએ કે તો એ ભગવાન કેવા કહેવાય? અને પાછા કહે કે મેં બી ભગવાન, આપ भी भगवान। આગળ બધું જોઈશું ડિટેલમાં। आप भगवान हैं लेकिन आप भूल गए हैं कि आप भगवान हैं। લોકો દલીલ કરે કે કૃષ્ણ હતા ને એને ભાન થયું કે એ ભગવાન છે, એટલે એ ભગવાન જેવું એણે કાર્ય કરીએ કા। આપણે ભૂલી ગયા છે ને આપણે જ્યારે આપણામાં એ જાગૃત થશે ને ત્યારે આપણે પણ ભગવાન છીએ એમ બતાવી શકીશું। મુક્તિ કે બાદ હમ શૂન્ય બન જાएंगे। પણ આપણે શું જોયું? આત્માના ગુણ જોયા ને, એમાં હું શું બધું જોયું? આત્માનું વ્યક્તિગતતા કાયમ રહે છે। શૂન્ય કેવી રીતના થયું? હે मुक्ति के बाद हम जीव से शिव बन जाएंगे। बनी जवाय। घणी वखत 6 डे सेशन करिए ने, अमे 6 डे सेशन करिए पछी लोको कहे कि तमे जीव से शिव बनने की विधि तो बताई नहीं आपने। जीव थी शिव बनवानी विधि तो तमे बतावता ज नथी एम के। पण जीव मांथी शिव कदी बनी शके नहीं। जो जीव मांथी शिव बने तो पछी केटला बधा शिव भेगा थई जाए। अने शिवजीनुं बधुं कार्य शुं छे? तोड़फोड़ करवानो, प्रलय करवानो, तांडव नृत्य करवानो। बधा भेगा मळीने प्रलय करे तो मारामारी थई जाए अंदर। बधा शिव एटला बधा भेगा थशे तो जीव माटे शिव कदी बनी शके नहीं। अने कोई दाखलो पण नथी जोयो, देखायो, देखातो छे के कोई जोयो के जीव माटे शिव बनतो होय अत्यारे? मुक्ति के बाद हम भगवान में मिल जाएंगे। आपणे जोयुं के पेलो भाई शिशुपाल टीवी में बधा जोई कि शिशुपाल ने भगवान कृष्ण मारे। टीवी में जोईने ज्ञान रहे ने। आपणे शास्त्र तो आपणे कोई शीखवाड्युं ज क्यां छे कि शास्त्रों वाँचवा जोईए आपणे। तो शिशुपाल ने मार्यो अने शिशुपाल जेवो गोळुं कपाई जाए तो एनो आत्मा भगवान में लीन थई गयो। તેને સાયુજ્ય મુક્તિ કહેવાય। 5 પ્રકારની મુક્તિ આગળ જોઈશું। 5 પ્રકારની મુક્તિ હોય। મુક્તિ એટલે શું? મુક્તિ એટલે શું? આપણે જોયું છે આગળ ડેફિનેશન। શું બોલો? આ આગળવાળા બેનને તમે થોડું કોઈ કોણ કોણ માળા કરતું છે તમારામાંથી? હરે કૃષ્ણની। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। પેલું મેં તમને કીધું છે ને કે ખાઈ કે પાન બનારસવાલા, જો બનારસવાલા પાન જો ખાઈ લે तो पेलो अमिताभ बच्चन हूँ कहे बंद जाए, हाँ बंद हो जाए नहीं, खुल जाए बंध अकल का ताला, खुल जाए बंध अकल का ताला। पण एवुं थशे नहीं, एवुं थवानुं नथी। पण जो तमे आ हरे कृष्ण मंत्र लेशो तो गेरंटी है, हूँ चेलेंज मारीने के हूँ अहींया ज बेसेलो छुं, 10 वर्षों सुधी अहींया बेसीश, तमारी बंध अकलनुं ताळुं खुली जशे। हे बधुं देखातुं थशे, बधुं ज्ञान ग्रहण थतुं थशे। मानसना चेहरा वाँची शकशो तमे। बंध अकल का ताला खुल जाएगा। तो हरे कृष्ण मंत्र लेवुं बहुत जरूरी है। भगवान ने जाणवा होय
તો શક્તિ પ્રાપ્ત પણ થવી જોઈએ ને સાથે સાથે. એ શક્તિ હરે કૃષ્ણ મંત્ર દ્વારા આવે છે ભગવાનને જાણવાની. બુદ્ધિ ખુલે છે એ હરે કૃષ્ણ મંત્ર દ્વારા. અને જે પણ અનર્થ છે આપણા જીવનમાં, મૂંઝવણો છે આપણા જીવનમાં, પ્રોબ્લેમ્સમાં પડેલા છીએ ને આપણે, બધાને પ્રોબ્લેમ હશે. દરેકને સોગંદથી કહે, પત્નીના સોગંદ ખાઈને કહે કે તને કંઈ પ્રોબ્લેમ નથી, તો કે નહીં મને પ્રોબ્લેમ છે, કહેશે બધા. દરેકને પ્રોબ્લેમ, કોઈ બી નહીં. કોઈની સાથે દોસ્તી કરો તમે એટલે એને કે પ્રભુ મને આ પ્રોબ્લેમ. અમિતાભ બચ્ચન સાથે હું દોસ્તી કરી લઉં ને તો અમિતાભ બચ્ચન બી એમ જ કહે કે પ્રભુ મને આ પ્રોબ્લેમ છે, કહેશે જ. કારણ કે આ જગત પ્રોબ્લેમથી ભરેલું છે. પણ એ પ્રોબ્લેમમાંથી બચવું હોય તો શું કરવાનું? મંત્ર લેવાનો. તો તમે મંત્ર લેતા નથી, તમે રીડિંગ કરતા નથી. વાંચો છો કંઈ? કોણ કોણ વાંચે છે ભગવદ્ ગીતા તમારામાંથી? બહુ છે. પેલો ભાગ વચ્ચેનો ભાગ વાંચતો જ નહીં તો પ્રગતિ નહીં થાય. જીવન આયુર હરતી વે પુંસામ ઉદ્યન અસ્ત સન યશો. કે આયુર હરતી, સૂર્ય ઉગે અને આથમે એવું આપણું આયુષ્ય કપાઈ જાય. તો આપણે એક દિવસ ગઢા થઈને મૃત્યુ પામશું ને એ પહેલાં જે કરવાનું કાર્ય નહીં કરશું, આનું ભાન તો થવાનું જ છે બધાને. દરેક વ્યક્તિ જે માને છે એને પણ ભાન થશે અને જે નથી માનતા એને બી ભાન કરાવશે ભગવાન. એટલે અંતે તો ભાન કરાવવાના જ ભગવાન. એટલે ત્યારે પસ્તાવે તો શું ફાયદો? જબ ચીડિયા ચૂક ગઈ ખેત તબ પસ્તાવે ક્યાં હોવે. ચીડિયા રોજ માટી નાખીને એને ઢાંકી દેવાનું હતું, તેની જગ્યાએ માટી નાખીને ઢાંક્યું નહીં, બધી ચકલા ચણી ગયા ખેતરમાં વાવેલું. તો પછી હવે રડવાથી શું ફાયદો? તારે વાવે એવું જ દાટી દેવાનું હતું ને તો ઉગે. તો એવી રીતે આખું જીવન પસાર થઈ જાય તે પહેલાં ભક્તિ કરી લેવાની હતી. હવે જ્યારે ભક્તિ નહીં થાય, જ્યારે આપણો હાથ હલતો બંધ થઈ જાય, પગ હલતા બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય, ત્યારે હું ભગવાનની સેવા થવાની? ત્યારે હું ભગવાન વિશે જાણો? ત્યારે જપ પણ નહીં થશે. અમે જોઈએ છે હરે કૃષ્ણમાં જેટલા ઘણા ભક્તો હોય છે, થોડુંક હમણાં પેલા ભક્ત એક હતા, 72 વર્ષની ઉંમરના છે, કેટલા કૂદે છે, 72 વર્ષની ઉંમરે જોશ બતાવે. પણ અમુક લોકો નવા જોડાયેલા હોય, પછી 72 વર્ષે હરે કૃષ્ણ કરવાનો પ્રયત્ન કરે, હરે કૃષ્ણ નહીં થાય, હરે કૃષ્ણ બોલી નહીં કે. પછી આપણે વિચારીએ કે હવે હરે કૃષ્ણ નથી થતું તો શું ફાયદો? જબ ચૂડિયા ચીક ગઈ ખેત તબ પસ્તાવે કુછ નહીં હોગા. તો મુક્તિ એટલે શું? નહીં ખબર? કેટલી વખત જોયું? મુક્તિ હિત્વા અન્યથા રૂપેન સ્વરૂપેન અવસ્થિત. મુક્તિ હિત્વા અન્યથા રૂપેન. આપણે અલગ અલગ રૂપ લઈએ છીએ. પિતાનો રોલ લઈ લઈએ છીએ, માતાનો રોલ લઈ લઈએ છીએ, ભારતનો નાગરિકનો રોલ. ઘણા લોકો છે ને, હું ભારતીય છું, ગર્વ સે કહો મેં ભારતીય. તો એણે શું લીધો? ભારતીયનો રોલ લીધેલો કહેવાય. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, તો એણે હિન્દુત્વનો રોલ લીધો કહેવાય. એ જીવાત્મા. એ गर्व से कहो हम महाराष्ट्रियन है, गर्व से कहो हम पाटीदार है, तो એને પાટીદારનો રોલ લીધો કહેવાય. ખ્યાલ ને? તો આ બધા રોલ જે છે રૂપ કહેવાય. એટલે તો આ બધા રૂપને છોડી દેવાના છે. હું નથી ભારતીય, હું નથી ઇન્ડિયન, હું નથી આ, હું નથી તે, હું નથી પાકિસ્તાની, હું નથી અમેરિકન, હું નથી બ્લેક, હું નથી રાઈટ, હું નથી અમીર, હું નથી ભણેલો, હું નથી અભણ, હું નથી ગરીબ, હું નથી પૈસાવાળો, ધનવાન. આ બધી ભાવનાઓ છોડવાની છે. રૂપ મુક્તિ હિત્વા એટલે ત્યાગી દેવાનું છે. અન્યથા રૂપેન અને સ્વરૂપેન અવસ્થિત. જે સ્વરૂપ છે એટલે આપણે શું છે? ભગવાનના ધામમાં આપણે એક ઘર સ્થાન છે, એક આપણી જગ્યા છે, એ છોડીને આપણે અહીંયા આવેલા છીએ. શું? આપણું એક ઘર છે ભગવાનના ધામમાં, એ છોડીને અહીંયા ડરની ભટકે રહ્યા છે, ગઢા થઈ રહ્યા છે, રોગીશ થઈ રહ્યા છે, મરી રહ્યા છે, બોસની લાટ ખાઈ રહ્યા છે, કેટલે જાતના એક્સિડન્ટનો ભોગ બની રહ્યા છે, લંગડા હાલ ચાલી રહ્યા છે એક્સિડન્ટનો ભોગ થયા પછી. તો આવું થાય છે ને દરેક વ્યક્તિ સાથે, દરેક વ્યક્તિ થશે. અને નહીં અત્યારે નહીં થયું હોય તો પછી થાય, અને પછી અત્યારે નહીં થાય, આ જીવનમાં નહીં થાય તો પછીના જીવનમાં દેડકા બનીએ ત્યારે થાય. દેડકા બનીને લંગડા ચાલીએ, ડ્રો અને સાપ આવીને ગળી જાય.
કીડી બની જઈએ, કેટલી બધી કીડીને આમ પાણી છાંટીએ એટલે બધી બહાર આવે ને પેલો માણસ ચાલે એટલે પગ નીચે દબાઈ જાય અને પછી એને લંગડી લંગડી ચાલવું પડે એ કીડીએ. આપણે પણ કીડી બનીને લંગડા લંગડા ચાલ્યા. શું કરવા આપણે આ બોલતા હતા? તો આવી રીતના આપણે હાથે થઈ રહ્યું છે. તો એમાંથી આપણું એક સ્વરૂપ છે ભગવાનના ધામમાં. એ સ્થાન છોડીને આવ્યા છે જે મહિમાવાન જીવન છે. જેવી રીતે આપણે કહીએ કે મેં આ એક્ઝામ્પલ સહિત તમને બતાવેલું છે કે એક કંપનીમાં કોઈ પોલીસમાં કામ કરી રહ્યો છે, પોલીસની જોબ કરી રહ્યો છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે. હવે એ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને કંઈ અડોશી પડોશી એટલે મારામારી થઈ જાય અને કોઈને મારી નાખે અથવા કંઈ મારામારીમાં સામે ગુનો સાબિત થઈ જાય તો પોલીસને જેલ થઈ જાય ને. તો જેલ થઈ જાય પછી 6 મહિના જેલમાંથી નીકળે પછી પાછો પોલીસ ઇન્સ્પેક્ટર બની જાય. તો શું થયું? 6 મહિના માટે જેલમાં ગયો, પાછું જે સ્થાન હતું ઇન્સ્પેક્ટર તરીકેનું એ સ્થાન પાછું પ્રાપ્ત થયું. એવી રીતે ભગવાનના ધામમાં આપણું સ્થાન છે. એ સ્થાન આપણે છોડીને અહીંયા આવ્યા છીએ અને જ્યારે પાછા આપણે જ્ઞાન થઈ જાય ત્યારે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ અને ભગવાનની કૃપાથી આપણે એ સ્થાનમાં પાછા અવસ્થિત થઈ જાય. એને મુક્તિ કહેવાય. પણ લોકોમાં ગેરધારણાઓ શું છે? મુક્તિ કે બાદ હમ શૂન્ય બન જાયેંગે, જીરો થઈ જાઉં તો હું આનંદ ભોગવીશ. હું તો આનંદની ઈચ્છા કરું છું. દરેક જીવ આનંદની ઈચ્છા કરે છે ને. કોઈ આનંદ નહીં ઈચ્છતું હોય એવું બતાવો. પાકિસ્તાની આનંદ નહીં ઈચ્છતો હોય, મુસ્લિમની ઈચ્છતો હોય, હિન્દુની ઈચ્છતો હોય, ક્રિશ્ચનની ઈચ્છતો, બધા આનંદની પછાડી દોડી રહ્યા છે. અને જો શૂન્ય થઈ જાય તો આનંદ શું મળશે એને? તો આને શું કહેવાય? ગેરધારણાઓ. એવી રીતે મુક્તિ કે બાદ હમ જીવ સે શિવ બન જાયેંગે. તો શિવ તો એક અલગ શિવ તત્વ છે, આપણે જોયું. મુક્તિ કે બાદ હમ ભગવાન સે મિલ જાયેંગે. તો આ પણ થાય. આપણે સ્થાનમાં ફિક્સ ન થતાં આપણે ભગવાનના શરીરમાંથી જે તેજ નીકળે છે જેને બ્રહ્મ જ્યોતિ કહેવાય એમાં ભળી જઈએ તો એને બ્રહ્માનંદીઓ કહેવાય. શું કહેવાય? બ્રહ્માનંદીઓ. તો એ ભગવાનના ભક્તો માટે શું છે? નર્ક કરતાં પણ ખરાબ છે. मुक्ति के बाद हम भगवान बन जाएंगे. आत्मा की चेतना सर्वव्यापी है लेकिन अभी वो भूल गया है. आगे जोईशुं हमणां. आत्मा सर्वव्यापी है, इस बात की हमको अनुभूति करनी है. એટલે પહેલાં તો એ જ આત્મા સર્વવ્યાપી છે નથી. આગળ જોઈશું આપણે. આપણી ચેતના સીમિત છે, સર્વવ્યાપી નથી. એક એ ગેરધારણા છે. અને પછી કહે કે આપણે સર્વવ્યાપી છે, હવે એને શોધીને લાવવાનું છે પાછું આપણામાં. છે જ નહીં તે શોધીને કેવી રીતના લાવવાના? आत्मा परमात्मा के अलग हुए टुकड़े हैं इसलिए परमात्मा नहीं है. એટલે આત્મા જે છે એ પરમાત્માથી છૂટા છૂટા ટુકડા થઈ ગયેલા છે. એટલે હવે પરમાત્મા જેવું કંઈ છે જ નહીં. તો આ બધી ગેરધારણાઓ છે ને આવી બધી ગેરધારણાઓ બહુ સમાજમાં ચાલી રહી છે. આત્મા હે સો પરમાત્મા, મેં भी ભગવાન, આપ भी ભગવાન. તો આનું બજાર કેમ ચાલે છે? ચાલે છે ને આવું? તમે સાંભળો છો કે નથી સાંભળતા? કોઈને આની પ્રચાર કરો, આ જે અહીંયાથી શીખો એ કોઈને બતાવવા જાઓ એટલે કે નહીં, આ ભગવાન છે, તું બી ભગવાન, હું બી ભગવાન. તો એનું બજાર ચાલે છે ને. એટલે કેમ? તો એવા ઢોંગી ગુરુઓ, મેં બી ભગવાન હું, આઈ એમ ગોડ. પ્રભુપાદ જ્યારે કોઈ આવું કહેતું ને कि आई एम गॉड, हूँ पण भगवान, तो प्रभुपाद कहते यू आर डॉग. वास्तव में तो ऐसा तत्वज्ञान समाज में विख्यात क्यों है? प्रश्न ये थाय. तो पछी आ बधुं प्रचलन केम थई रह्युं छे? कारण के आपणामां नेचरल वृत्ति है बॉसगिरी बनवानी. हूँ बनवानी? बॉस. ज्यारे आपणे भ्रमित करी देवामां आवे, આપણે બુદ્ધિ ઓછી હોય, નહીં તમે તો બહુ મહાન છો, હવાલદારને કી આપણે પકડી પાડે ત્યારે સાહેબ બહુ તમે તો ઇન્સ્પેક્ટરથી બી મહાન છો ને, આમ છે ને તેમ છે ને, એવું બધા મસ્કા મારીએ. કેમ? કારણ કે એનાથી બચવાનું છે, એની ફેવર લેવાની છે. તો એવી રીતના ઢોંગી ગુરુએ શું કરવાનું?
એના શિષ્યમાંથી બહુ બધા શિષ્ય બનાવીને શું એનું ધન એકત્ર કરવું હોય. એટલે પછી ઢોંગી ગુરુ પાસે બહુ બધા રૂપિયા નીકળે. સાચા સંત હોય એના નામે કંઈ હોય નહીં. સાચા સંત હોય એ લોકોના રૂપિયા ભેગા કરશે નહીં. તો બહુ બધા અનુયાયીઓ ભેગા કરવા માટે બધાને ભ્રમિત કરવા પડે ને. તમે બી ભગવાન, હા હા, અને મૂર્ખ સમજે હા હું ભગવાન છું. તો એટલા માટે આનું માર્કેટ ચાલી રહ્યું છે. ને એ લોકો મંત્ર આપે વેદમાંથી, સોહમ સોહમ સોહમ. અને અમારા કોન્ટેક્ટમાં કોઈ આવી જાય તો અમે કે આગળ દા લગાવી દે. અમે કે આ સોહમ એટલે હું પણ એ ભગવાન છું. એકચ્યુઅલી સોહમનો મિનિંગ હું પણ એ, સો અહમ એટલે હું પણ એ છું. અર્થ થાય સો અહમ એટલે હું પણ એ બ્રહ્મ છું. આપણે બધા બ્રહ્મ છીએ. બ્રહ્મ એટલે દિવ્ય સ્ફુરિત આત્મા, એ બ્રહ્મ. પણ શું કહે એને ખોટી રીતે રિપ્રેઝેન્ટ કરે. સોહમ હું પણ એ ભગવાન છું. અહમ બ્રહ્માસ્મિ વેદાંત સૂત્ર છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો બ્રહ્મ એ પરમ બ્રહ્મનો અંશ છે એમ નહીં સમજાવશે. હું અહમ બ્રહ્માસ્મિ એટલે હું પરમ બ્રહ્મ છું, હું ભગવાન છું. એ લોકો એવી રીતના સમજાવે તો ગેરધારણાઓ કરે. એનો એ ઉપયોગ કરે એટલે કે મંત્ર પણ આપે, સોહમ સોહમ લેવ તમે એટલે તમે ભગવાન જાગૃત થઈ જશે તમારા ભગવતના. એટલે હમણાં મને કોઈ મળી જાય કે અમારા ગુરુએ મંત્ર આપ્યો, ભાઈ તું સોહમ, હું પણ એ બ્રહ્મ, હું પણ ભગવાન છું. એટલે કે ભાઈ તું ભગવાન નથી, તું ભગવાનનો દાસ છે. તો કે હે એવું લોકો પૂછે, અમે ભગવાનના દાસ છીએ? તો કે નહીં 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 નહીં, ગુરુએ આપેલો મંત્ર તો અમારે લેવો જ પડે. હું એને ફેરવી નહીં શકું. તમે કે કંઈ વાંધો નહીં, એની પર આગળ દા લગાવી દે. દાસોહમ દાસોહમ. આપણે બધા દાસ છીએ. હરે કૃષ્ણવાળા બધાને દાસ 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 કરીને ભગવાનના દાસ કરે. એટલે ભગવાન કોઈ પેલો બોસ નથી. ભગવાનના ધામમાં અહીંયા કંપનીમાં જઈએ, હે આમ કર પ્રિયાંક, આમ કર. અને અહીંયા તો દાસ છે ને, અહીંયા કંપનીમાં કામ કરે તો એવું થાય. એટલે કે હું જો દાસ બની ગયો તો ભગવાન મારી સાથે આવો વર્તાવ કરશે. નહીં નહીં નહીં, ભગવાન તમને ભગવાન માટે તમે જરાક અમથું કંઈ કરશો તો ભગવાન તમને હાથેળી પર બેસાડશે. પત્ની બહુ સરસ પ્રેમથી ખાવાનું બનાવે. પત્ની શું કરે? હાંડવો બનાવે. નક્કી કરી નાખેલો હોય હાંડવો બનાવવાનું. પછી કે શું બનાવવું? તો કે આ બનાવું નહીં. નહીં નહીં નહીં, આમાં તો આમ પ્રોબ્લેમ છે, આમાં તો મારે આ પીસવું પડે, બજારમાંથી હું લાવેલી જ નથી. તો કે તો આ બનાવી નાખ. તો કે નહીં 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 નહીં, આમાં બજારમાં તારે મળતું જ નથી. આ એમ કરતાં 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 બધે ફેરવે ને એમ કે મેં છે ને થોડુંક હાંડવાનું તૈયાર રાખેલું છે. તો પછી તારે પહેલાં જ હાંડવો જ બનાવવાનો, તો પછી પૂછે શું કરવા? તો અત્યારે પત્ની આવી છે. પણ જો પત્ની પ્રેમથી તમારું મન જાણી લે, કે પત્નીનું મન જાણી લે અને એને ખુશ કરવાનો પ્રયત્ન કરે, તો પત્ની કેટલી કેર કરે અથવા પતિ કેટલો કેર કરે. આપણી કોઈ કેર કરે તો આપણે એને નેચરલ છે, જીવનો ગુણ છે. આ સામેવાળાને તરત જ કેર કરશે. કરશે ને. તો ભગવાન માટે તમે આપણે જરાક અમથું કરીએ તો ભગવાન સામે એટલું બધું કરે છે, એટલું બધું, બહુ, જેટલું આપણી પત્ની નહીં કરીએ કે એની કરતાં ભગવાનને ખાલી જો નહીં. તમે એક ઉદાહરણ આપું તમને ભાગવતમાં બહુ બધા એવા ઉદાહરણ છે. જેમ કે પહેલાં વિનિમય ચાલતું. આપણી ઘરે કોઈ દાંતણ અપાવે તો આપણે થોડું અનાજ આપવાનું, આપણા કોઈ કપડાં સીવી દે તો આપણે અનાજ આપવાનું. પહેલાંના જમાનામાં એવું હતું. ભગવાન કૃષ્ણને પેલી શાકભાજી વેચવાવાળી આવી, ફ્રૂટ વેચવાવાળી આવી. તો ભગવાન કૃષ્ણ એની મમ્મીને જોતા હોય રોજ કે કોઈને કંઈ લેવા આવે તો યશોદામાઈ કંઈ આપે અનાજ અને સામે મેળવતા હોય. તો પેલી ફ્રૂટ વેચવાવાળી આવી, ભગવાને એને ચોખ્ખા રાઈસ આપ્યા મુઠ્ઠી ભરીને. 2 માસના કે 2 વર્ષના હતા ભગવાન કૃષ્ણ. તો એ 2 વર્ષના છોકરાના મુઠ્ઠીમાં કેટલું અનાજ પકડાય. પણ પેલો છોકરો ભગવાન કૃષ્ણને જોઈને એટલી બધી આકર્ષણ આવી ગયું એના મનમાં,
તો એણે બધા ફ્રૂટ આપી દીધા ટોપલામાં, જેટલા હતા એટલા બધા, અને ઘરે જાય તો આખો ટોપલો હીરા મોતીથી જવાહરાતથી ભરાઈ ગયો. તો ભગવાનને તમે આપો તો ભગવાન એટલું રિટર્ન આપે છે, કહેવાનો મિનિંગ એ છે. તો ભગવાનને આપણે જેટલા બી કંઈ આપશું તો ભગવાન તરત સામે આપશે. તો આપણે ભગવાનના ધામમાં એવા દાસ એ છીએ કે ભગવાનને આપણે આપવાનું છે, પણ ભગવાન સામે એની કરતાં અનેક ગણું કરીને આપે છે. એવો પ્રેમનો વ્યવહાર છે. જીવાત્મા ઓર કૃષ્ણ મેં અંતર. હવે શાસ્ત્રોની દ્રષ્ટિથી આપણે જોશું કે જીવાત્મા ઓર કૃષ્ણની અંતર. દ્વાઈમો પુરુષો લોકે અક્ષર એવ ચ સર્વભૂતાની કુતોસ્થ અક્ષર ઉચ્યતે. જીવ के 2 प्रकार है, च्युत अथवा અને અચ્યુત. ચ્યુત એટલે શું? જે પતન પામે તે. આજે કરોડપતિ હોય તો કાલે રોડપતિ થઈ જાય. આજે તંદુરસ્ત હોય, આઈ એમ ધ કિંગ. મોહમ્મદ અલી ઝીણા, પેલો મોહમ્મદ અલી ફાઇટર છે ને, આઈ એમ ધ કિંગ, આઈ એમ ધ કિંગ. ને અત્યારે શું છે? મરી ગયો. પેલું છે ને આમાં હાથ થાય ને શું કહેવાય? પાર્કિન્સન્સ થઈ ગયેલું છે એને. એક જમાનામાં આઈ એમ ધ કિંગ એટલે એને ચ્યુત કહેવાય. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં આવી જઈએ એને ચ્યુત કહેવાય. તો આપણે બધા જીવો કેવા છીએ? ક્ષર છે. આપણો એ પોઝિશનમાંથી નાશ થઈ જાય. ભગવાનના ધામમાં અક્ષર છે. શું છે? કોઈ પોતાની પોઝિશનમાંથી પતન નહીં પામતું, નાશ નહીં પામતું. તો ત્યાં અક્ષર છે, अच्युत છે. भौतिक जगत में प्रत्येक जीव च्युत अक्षर होते हैं और आध्यात्मिक जगत में प्रत्येक जीव अच्युत अक्षर हो कहलाता है. तो बेव जीवनी વાત કરી. આપણે જ્યારે મુક્ત થશું, ભગવાનના ધામમાં જશું, ત્યારે આપણે પાછા અક્ષર બની જશું. પછી આપણે પતન નહીં પામીએ. અત્યારે પતન પામીએ છીએ. આ જગતમાં જ્યાં લગીને ફર્યા કરશું ત્યાં લગીને પતન પામ્યા કરશું. પતન પામ્યાની પતન પામવાની વૃત્તિ રહેલી છે, એટલે આપણે ક્ષર કહેવાય. સમજમાં આવે છે આ વાત? અને ભગવાનના ધામમાં પતન પામવાની સંભાવના નથી રહેલી, એટલે અક્ષર કહેવાય. પણ ભગવાન શું કહે છે? હું આ બેવથી પર છું. जीव के 2 प्रकार है, च्युत और अच्युत. भौतिक जगत में प्रत्येक जीव क्षर होता है और आध्यात्मिक जगत में प्रत्येक जीव अच्युत कहलाता है. હવે ભગવાન આ 15માં આ ઇન્ફોર્મેશન આપે. 15.16 ને 18માં શું કહે છે? યસ્માત ક્ષર અતીતોહમ. યસ્માત માટે, ક્ષર અતીતોહમ, ક્ષરથી હું પર છું. અહમ ક્ષરાદ આપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. શું કહે છે? કે હું ક્ષર તથા અક્ષર આ 2 પ્રકારથી પર છું, ઉપર છું. સમજમાં આવ્યું ને? આ ક્ષર અને અક્ષરથી 2થી ઉપર છું, એટલે હું પુરુષોત્તમ તરીકે કહેવડાવું છું. શાસ્ત્રોમાં ને વેદોમાં ને વાસ્તવમાં અને શાસ્ત્રોમાં મને પુરુષોત્તમ કીધો છે. એટલે આપણે કદી ભગવાન થઈ ગયા? આપણે ક્ષર છીએ તો આપણે કદી ભગવાન થઈ શકીએ? ન થઈ શકીએ. કેમ? કારણ કે ક્ષર ને અક્ષરની પર છે ભગવાન. એટલે આપણે કદી પુરુષોત્તમ થઈ શકીએ નહીં. એટલે આત્મા સો પરમાત્મા કદી હોઈ શકે નહીં. આ ભગવદ્ ગીતા કહે. હવે આમાં અક્ષર શબ્દ વાપર્યો હતો કે અમારા અક્ષર પુરુષોત્તમની વાત ભગવદ્ ગીતામાં કરી છે. તો એ અક્ષર પુરુષોત્તમ કોણ છે? અક્ષર પુરુષોત્તમ કોણ છે? આમાં વાત કરે છે. અક્ષરની વાત કરી કે બધા જીવો ત્યાં અક્ષર છે. અહીંયા બધા અક્ષર છે. વૃત્તિ શું છે? એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતા રહેશે. થોડુંક કોમ્પ્લિકેટેડ છે. જરા ધ્યાનથી સમજવાનું, બુદ્ધિશાળી હોય તો આ જરા ગણિત છે. તો એ અક્ષર એક ગુણ છે અને એનાથી પર છે, એનાથી ઉપર છે. એ ભગવાન પુરુષોત્તમ છે. ને કે અમારા અક્ષર પુરુષોત્તમની વાત થઈ છે ભગવદ્ ગીતામાં, અને એ છે સ્વામિનારાયણ. હવે આમાં ક્યાં લિંક થાય? અને તું મને ભાઈ લિંક તો એસ્ટાબ્લિશ કરી આપ. લિંક એસ્ટાબ્લિશ નહીં કરી આપે અને લોકોને ભ્રમિત કર્યા કરે. અમારા ભગવાન આ નારાયણ, અમારા ભગવાન આ નારાયણ. હવે જીવાત્મા એટલે આ હવે બીજો तार्किक दृष्टि थी तफावत जोईशुं। जीवात्मा सीमित है, भगवान असीम है। जीवात्मा अपने शरीर का स्वामी है, भगवान सभी के शरीर के स्वामी है। આપણે આ જોયેલું છું 6 ડે સેશનમાં
आने थोड़ुंक डिटेल में जोईशुं। भगवान स्मरणशील है, जीवात्मा को प्रत्यक्ष जागृति है, भगवान को प्रत्यक्ष और परोक्ष जागृति है। जीवात्मा की चेतना सीमित है, भगवान की चेतना असीमित है। जीवात्मा अपने शरीर का ज्ञाता है, भगवान सभी के शरीर के ज्ञाता है। भगवान असीम है। अपनी आँखनी लिमिटेड शक्ति, काननी लिमिटेड शक्ति, नाकनी लिमिटेड शक्ति, जीभनी खावानी लिमिटेड शक्ति, टेस्ट अनुभव करवानी लिमिटेड शक्ति, पण भगवाननुं आ बधुं असीमित है। अंगानि यस्य सकलेन्द्रिय वृत्ति मंति पश्यन्ति पांति कल्यन्ति चिरम जगन्ति। भगवाननी आंगળી तलवारનું કામ કરીએ કે શું કરીએ કે તલવારનું કામ આપણી આંગળી કરીએ કે કોઈને મારીએ કે તો તલવાર કમ્પ્યુટરને કાપીએ કાંઈ નહીં કાપીએ કાંઈ એમ, પણ ભગવાનની આંગળી એવું કામ કરીએ કે ભગવાનની આંખ ખાઈ લે, જોઈ એટલે તમે મૂકો એમની સામે એટલે આંખથી ખાઈ લે ભગવાન। આપણે આંખથી ખાઈએ કે ન કે આંખ બળવા માંડે આપણે હે। तो भगवाननी बधी वस्तु असीमित है, शक्ति भी एटली है ने असीमित है। आपणे 300 माळनी बिल्डिंग बनावीए, 10 माळनुं एक तो 3000 फूट वधुमां वधु नथी बन्युं हजी अत्यार सुधीमां आटલું ऊंचું बिल्डिंग कोई 3000 फूटनुं कोई बिल्डिंग जोयुं छे अत्यारे कोईनुं सर्जन? 1500 फूटनुं बिल्डिंग सर्जन थयुं 1500-1800नुं, एनाथी वधारे अत्यारे पण विश्वमां कोई ऊंचुं छे? भगवान करोड़ों करोड़ों किलोमीटर लांबी ग्रहमाळाओ बनावे, असीमित। आपणे उटला अमथा स्विमिंग पूल में नाहीए, स्थिर पाणी होय। भगवान प्रलय जल में स्नान करे। शेमां स्नान करे? प्रलय जल। प्रलय जल केवुं होय खबर छे? प्रलय थाय, आंतरिक प्रलय। ब्रह्माजीनी रात्रि आवे त्यारे प्रलय थाय तो आखुं हाथी जेवा मोटा वरसादना दाणा पड़े અને આ સ્વર્ગલોક સુધીનું બધું ભીનાઈ જાય અને પછી વમળ ચાલે અને એમાં બહુ મોટા મોટા પશુઓ હોય। આ આખું આટલો આ રોડ છે ને એટલો લાંબો, એની કરતાં મોટા મોટા લાંબા અને મોટા મોટા પશુ હોય અને એ બધા એકબીજા સાથે મારામારી કરતા હોય। એની અંદર આપણે પડી ગયા હોય તો આપણી શું હાલત થાય? આપણે તો અહીંયા સામાન્ય રેલ આવે તેમાં નદી આવે ને વરસાદ પડે ત્યારે પૂર્ણમાં રેલ આવે એમાં ફીણ વળી જાય જોવામાં હે। तो एवा प्रलय जल तो आपणी कल्पनानी बहारनी वात छे। तो भगवान स्विमिंग माटे प्रलय जल में स्नान करे, मीन अवतार धारण करे भगवान स्नान करवा माटे। भगवान ने खजोड़ आवे तो कूर्म रूप धारण करीने मंदरांचल पर्वत ने थी खजवाड़े आखो पर्वत धारण करे पोतानी पीठ पर ने एने मंथन करावड़ावे। भगवान असीमित छे। भगवान सभी के शरीर के स्वामी। एटले कोई कहे कि तू पण भगवान ने हूँ पण भगवान तो तमने आ समझावता आवड़वुं जोईए अने तमे कन्विन्स होवा जोईए कि नहीं आ बात साची छे, हूँ भगवान नथी, हूँ सूक्ष्म छूँ। ख्याल आव्यो ने? त्यारे वास्तविक लेवल पर आवशुं। भगवान सभी के शरीर के स्वामी है, जीवात्मा अपने शरीर का स्वामी है। हूँ मने आम हाथ ऊँचो करवो होय तो हूँ शुं करी शकું? मारे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे करवुं होय तो करी शकું, पण हूँ एम विचारूँ कि भाई तमे करो प्रियांक, मन में विचारूँ तो प्रियांक करी सके? कारण के हूँ मारा एना शरीरनो मालिक नथी, पण भगवान दरेकना शरीरना मालिक छे। भगवान नक्की करे कि आ बधा थाળી वगाड़वा जुए એટલે બધાને થાળી વગાડાવડાવી દીધી ભગવાને। વગાડાવડાવી હે? બધાને વગાડાવડાવી ભારતમાં। તો આ છે ભગવાન। ભગવાન સ્મરણશીલ है, जीवात्मा विस्मरणशील है। એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ, ભગવાન કદી ભૂલતા નથી। ભગવાન શું કહે? ચોથા અધ્યાયમાં इमं विवस्वते योगम प्रोक्तावान हम अवयम विवस्वान मन्वे प्राहु मनोरीक्षा कवे ब्रवीत। आ ज्ञान में विवस्वान राजा सूर्यदेव ने कीधु, एने मनु राजा ने कीधु, मनुए इक्ष्वाकु ने कीधु ने एवी रीतना एवं परंपरा प्राप्तम इमं राजर्षयो विदु सकालेन महता योगो नष्ट परंतपम। एवी रीतना परंपरा में ज्ञान चालतुं हतुं, नष्ट थयुं। ये हवे हूँ स एवायम मया ते आद्यम योग प्रोक्तो पुरातन भक्तोषि में सखा चेती रहस्यम एतदुत्तमम। कि हवे हूँ आ ज्ञान तने कही रह्यो छुं अर्जुन, जे मैं परंपरा में चालतुं छुं। केम? कारण के तू मारो भक्त अने शिष्य छे। तो अर्जुन के अर्जुन उवाच, चौथो श्लोक अर्जुन के अपरम भवतो जन्म
પરમ જન્મ વિવસ્વત કથમ એતદ વિજાન્યમ તમ આદો પ્રોક્તવાનીતિ કે હું કેવી રીતના સમજી શકું. હું એમ કહું આ ક્લાસ ચાલતો છે, મેં આ ક્લાસ સરદાર વલ્લભભાઈ પટેલને પણ આપેલો, તમે માનો? માનો તમે કોઈ? કેમ નહીં માનો? કેમ નહીં માનો? કારણ કે સરદાર વલ્લભભાઈ તો 1950માં જતા રહ્યા અને તમે તો અત્યારે 1971માં જનીમાં, તો તમે કેવી રીતે સરદાર વલ્લભભાઈને કીધું? એટલે અર્જુન એમ જ કહે છે કે વિવસ્વાનનો જન્મ તો 20 કરોડ વર્ષ પહેલાં જ થયો અને તમે તો હમણાં મારી સાથે જન્મ થયો. પરમ જન્મ વિવસ્વાન, તમારો જન્મ હમણાં થયો, તો હું કેવી રીતના માનું તમે એને કીધું એમ? તો ભગવાન કહે કે બહુની મે વ્યતીતાની જન્માની તવચા અર્જુન તાની હમ વેદ સર્વાની ન તમ વેદ પરંતપ, કે મારા ને તારા બહુ જન્મ થયો, તું બધા ભૂલી જાય છો કારણ કે તું ભૌતિક દેહમાં ધારણ કરે છો અને હું દિવ્ય દેહમાં હોઉં છું. એટલે ભગવાન કદી ભૂલતા નથી. અજોપી સનવયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. ભગવાન પોતાની અંતરંગ શક્તિ દ્વારા પ્રગટ થાય એટલે ભૂલે નહીં. આ આવશે આપણે એડવાન્સ કોર્સમાં, બધા કોર્સ डिटेल में आवश्य दरेक दरेक शब्द. भगवान प्रत्यक्ष और परोक्ष जागृत है. जीवात्मा को प्रत्यक्ष जागृति है. जीवात्मा खाली जोई एटલું જ એને જ્ઞાન થાય. એ જોઈ આપણે ખાઈ અને એનો રસ બને, શક્તિ આવે, એનું મળ બને, એનું મૂત્ર બને, પણ એનું પણ એને પૂર્ણ જ્ઞાન નહીં થતું. અને મારી પછાડી શું ચાલી રહ્યું છે એનું કંઈ જ્ઞાન નથી. ભગવાનને બધું જ્ઞાન છે. ભગવાન એક જગ્યાએ બેઠેલા છે વૈકુંઠમાં, છતાં આખા જગતનું જ્ઞાન છે. भगवान की चेतना असीमित है, जीवात्मा की चेतना सीमित है. जीवात्मा खाली एना शरीर में कोई मच्छर कटे तो खबर पड़े मच्छर कड्डू, पण प्रियांक ने मच्छर कड़ी गयो तो मन ना खबर पड़े. कोई कोई बीजा ने मच्छर कड़ी जाए तो मन खबर पड़े मच्छर कड़ी रहेलू है. पण भगवान ने दरेक ने खबर पड़ी जाए कि पेलो भाई ने अत्यारे मच्छर कड्डू, ए आ विचारी रह्यो छे, एना मन में आ चाली रह्युं छे. दरेके दरेक भगवान ની ચેતના અસીમિત છે, બધે ફેલાયેલી છે એની ચેતના. તો હવે આપણે અમુક અમુક આમાં જોઈશું ભગવાન આત્મા સો પરમાત્મા. તો રાઈટ વાત કે ખોટી વાત? દ્વાઈમો લોકે પુરુષોત્તમ. શું કે શું છે શ્લોક? द्वाइमो पुरुषो लोके क्षर अक्षर एव च. क्षर सर्वभूतानि कुतोस्थ अक्षर उच्यते. बे प्रकारना मनुष्य है, सर ने असर ने आ बेवथी पर हूँ. आ श्लोक में एना पछीना श्लोक में શું કહે છે ભગવાન કે સર ને અક્ષરથી હું પર છું, હું પુરુષોત્તમ છું. તો આ વાત ખોટી થઈ ને? જીવ સો પરમાત્મા, એટલે આ ગેરધારણા ખોટી કહેવાય. એટલે આ ઢોંગી ગુરુ એના પૈસા પડાવવા માટે કોઈ કે આત્મા સો પરમાત્મા એમ કહે તો સમજવાનું કોઈ આને ઢોંગી મળી ગયેલો છે અને કોન્ટેક્ટમાં ઢોંગી આવી ગઈ. કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં શું કીધું? સર ને અક્ષરથી પર હું પુરુષોત્તમ છું. એટલે જીવ ને પરમાત્મા અલગ છે. મેં भी भगवान और आप भी भगवान. કેવી રીતના ભગવાન? ભગવાન તમે ભગવાન છો? ચશ્મા આવી ગયા છે તમને, વાળ ધોળા થઈ ગયા છે તમારા, સ્કૂલમાં જવું પડે છે, હોસ્પિટલમાં જવું પડે છે? નહીં નહીં નહીં, તમે ભગવાન ના કહેવાઓ, શાंति थी कहवानो. एवं भगवान है, आप भगवान है लेकिन आप भूल गए हैं कि आप भगवान है. मुक्ति के बाद हम शून्य बन जाएंगे. मुक्ति हित्वा अन्यथा रूपेण स्वरूपेण अवस्थित. આપણું સ્વરૂપમાં અવસ્થિત થતું, શૂન્ય થોડો થશું. આત્માનો ગુણ શું છે? વ્યક્તિ, આપણું વ્યક્તિત્વ કાયમ રહે છે. આપણે જોયું તો શૂન્ય કેવી રીતના થઈ જાય? હે, मुक्ति के बाद हम जीव से शिव बन जाएंगे. कोई जोया? अथवा कहते कोई ने अत्यारे पण भगवान कोई कोई कि मैं आप भगवान हैं लेकिन आप भूल गए हैं कि आप भगवान हैं, એટલે કે આપણે ભગવાન થઈ શકાય. તો કોઈ બતાવો ભગવાન થયેલો હોય તો અત્યારે? કોઈ ભગવાન થતું હોય બતાવો. ભગવાન એક પથ્થર ઉચકી લે 7 મહિના લગીને, 7 કલાક લગીને ટચલી આંગળીએ. એક ઈંટ जादूगर पर नहीं उचकी है कि 7 कलाक लगी है. एक ही भगवान ने 7 दिवस लगी गोवर्धन पर्वत धारण करेलो. એટલે આ બધા ઢોંગીને તરત જ બહુ બધા ઉદાહરણ એવા છે જેનાથી ગેરધારણાઓ મુક્ત થઈ જાય.
मुक्ति के बाद हम भगवान में मिल जाएंगे। तो ये केवी रीते सायुज्य मुक्ति कहवाय। शू कहवाय? सायुज्य मुक्ति। आगे जोशो। मुक्ति के बाद हम भगवान में बन जाएंगे। आत्मा की चेतना सर्वव्यापी है, लेकिन अभी वो भूल गया है। आपणे जोयुं आत्मानी मारी चेतना मारा शरीर पूरती है, तो आ आत्मानी चेतना सर्वव्यापी होई शके नहीं। सर्वव्यापी होय तो तमने मन में अत्यारे शुं विचारी जाए मने खबर पड़ी जाए। तमे आ प्रभुजी शुं बकबक करे छे मने खबर नहीं पड़ती हैं। तमे एवुं विचारता होय मने खबर पड़ी जाए ने, पण एवी मने खबर पड़ती नहीं। एटले तमारी मारी चेतना मारा शरीर पूरती है, तमारी चेतना तमारा शरीर पूरती है। तो आत्मा की चेतना सर्वव्यापी है, लेकिन अभी वो भूल गया है। ये गैर धारणा है। आत्मा सर्वव्यापी है, इस बात को हम इस बात की हमको अनुभूति करनी है। कोई दिवस थवानी नहीं है ज नहीं, तो अनुभूति कई रीते थवानी? आत्मा परमात्मा से अलग टुकड़े एटले आत्मा ने खंडित कर नहीं सकाय, तो अलग थयेलो टुकड़ो केवी रीतना कहेवाय? एटले 5 प्रकारनी मुक्ति। सायुज्य मुक्ति। सायुज्य एटले भगवान में लीन थई जवुं। शुं थई जवुं? આપણે બધા અહીંયા ભેગા થયા છે સાયુજ્ય મુક્તિ માટે નથી થયા ભેગા। સાયુજ્ય મુક્તિ માટે સાયુજ્ય મુક્તિ નારકયેવ શાસ્ત્રોમાં વાત થયેલી છે કે ભગવાનના તેજમાં ભળી જવું એ તો નર્ક સમાન છે। કોઈ આનંદ નથી મળવાનો। કોઈ છોકરો બહુ ધમાલ કરતો હોય અને એની માં દબાવીને કહે ચૂપ થઈ જા, તો પેલો છોકરો કેટલી વાર બેહી શકે? બેહે કે એ કરીને રડવા માંડે। अथवा दादागिरी थोड़ी વાર બેસે, પછી કંઈ ને કંઈ વિદ્રોહ કરશે, સ્પ્રિંગ બાઉન્સ થશે પછી। તો આપણે બ્રહ્મમાં લીન થઈ જશું, પછી ત્યાં બેસીને આપણે આનંદ તો આવવાનો નથી, ત્યાં તો પ્રસાદ ખાવા મળવાનો નથી, ત્યાં તો નૃત્ય કરવા મળવાનું નથી, ત્યાં તો પ્રેમનો વ્યવહાર ભગવાન સાથે થવાનો નથી। ફટ દઈને પાછા આવશું અને પાછા બીજા કાર્યમાં લાગી જશું। એટલે સાયુજ્ય મુક્તિ જે વૈષ્ણવ છે એના માટે નકામી। સારૂપ્ય મુક્તિ એટલે भगवान जेवुं ज रूप मळे आपणने अलग अलग वैकुंठ में। सालोक्य मुक्ति एटले भगवान जे लोक में रहे ए लोक में आपणे रही सकीए। सारुष्टि मुक्ति एटले भगवान जेवुं ऐश्वर्य भोगवे एवुं ज ऐश्वर्य आपणे भोगवीए। ने सामीप्य मुक्ति एटले भगवाननी साथे बाजू बाजू में ज रहेवानुं, हमेशा भगवाननी साथे। सामीप्य मुक्ति। आ 5 प्रकारनी मुक्ति वैष्णव शुद्ध वैष्णव नहीं इच्छता। आ 5 प्रकारनी पण पेली तो कोईने जोती थी, तो नर्क समान है, पण आ पण नहीं जोती। भगवान शुद्ध भक्त शुं इच्छे? भगवाननी कायम माटे सेवा कर्या करवानो। आ मुक्ति तो मळी ज जाए, ऑटोमेटिक आववानी आपणने, पण ए हमेशा भगवानने साथे प्रेमनो व्यवहार करवानो इच्छे। हरे कृष्ण। आजनो टॉपिक बधाने क्लियर थयो छे? तमने नथी थयो? फाफा मारता था। हाँ बोलो। अक्षर એટલે ક્ષર એટલે શું? ક્ષર ક્ષર એટલે શું? નાશ પામવો। શબ્દનો અર્થ છે નાશ પામવું। ક્ષર આ સફરજન લાવ્યો, ધીમે ધીમે સડી ગયું। કેરી લાવ્યો, ધીમે ધીમે સડી ગયું। એવી રીતના આ શરીર પણ ધીમે ધીમે સડી જાય, तो क्षर कहवाय। भगवान धाम में एवं नहीं, तो ये अक्षर कहवाय। त्या कदी नाश पामता नहीं आपणे, तो ये अक्षर कहवाय। तो अहींया आपणे क्षर छीए, भगवान धाम में जशुं त्यारे आपणे अक्षर थई जशुं। पण आ बेवथी हूँ पर छूँ भगवान कहे छे। आ बे वस्तुओ नहीं, एटले आत्मा ने परमात्मा अलग अलग व्यक्ति है एम कहेवा मांगे छे। तस्मात् अक्षरो अतीतोहम। अतीतोहम એટલે એનાથી अलग छूँ भगवान। એટલે आत्मा स्व परमात्मा नहीं। जे लोग कहे ने आत्मा स्व परमात्मा, केवी रीतना आत्मा स्व? सर ने अक्षर थी तो पर है भगवान कहे छे। आ 14 अध्याय में भगवान क्लियर करे छे। हरे कृष्ण। क्लियर थयुं भाई?